નમસ્કાર. આજે આપણે એક ખરેખર જોરદાર અને પ્રેરણા આપે એવી સ્ક્રિપ્ટનું વિશ્લેષણ કરીશું, જેનું નામ છે ધ નિયોન એક્સપેન્શન પ્રોટોકોલ. ચાલો સાથે મળીને સમજીએ કે આમાં એવું તો શું ખાસ છે અને એની પાછળનો મુખ્ય વિચાર શું છે. આ આખી વાતની શરૂઆત છે ને એક એવા સવાલથી થાય છે જે સીધો જ આપણને વિચારવા પર મજબૂર કરી દે. શું આપણે આપણી જ મર્યાદિત વિચારસરણીના પાંજરામાં કેદ છીએ? આ સવાલ ખરેખર અંદર સુધી હલાવી દેવો છે, ખરું ને? તો ચાલો આ સફરના પહેલા પડાવ પર જઈએ, વિચારોનું પાંજરું. અહીં વાર્તામાં બે પાત્રો છે, અમિત અને રોહન, અને એમની વાતચીતમાંથી જ આ સ્ક્રિપ્ટની જે મૂળ સમસ્યા છે ને એ આપણી સામે ખુલીને આવે છે. અહીં અમિત જે વાત કહે છે ને એ સીધી જ મુદ્દા પર આવે છે. એ રોહનને કહે છે કે આ જે સીમાઓ છે ને એ નસીબે નથી બનાવી, પણ આપણી પોતાની જ સોચે બનાવી છે. આ એક વાક્યથી જ આખી વાત સ્પષ્ટ થઈ જાય છે કે આપણી વાસ્તવિકતાના સાચા સર્જક તો આપણે પોતે જ છીએ. અને સાચું કહું તો આ જ વિચાર આખી સ્ક્રિપ્ટનો પાયો છે. હવે આ વાતને વધુ સારી રીતે સમજાવવા માટે સ્ક્રિપ્ટમાં એક બહુ જોરદાર ઉદાહરણ આપ્યું છે, બાજ અને મરઘીઓનું. વિચાર તો કરો, એક બાજ જે આકાશમાં ઊંચે ઉડવા માટે બન્યું છે, એ જો મરઘીઓ સાથે રહેવા લાગે તો શું થાય? એ ભૂલી જ જાય છે કે ઉડી શકે છે. બસ આ જ રીતે આપણું વાતાવરણ અને આપણી માન્યતાઓ આપણી અંદરની સાચી શક્તિને કેવી રીતે દબાવી દે છે એ આ ઉદાહરણ પરથી બરાબર સમજાઈ જાય છે. સારું, તો સમસ્યા તો સમજાઈ ગઈ, પણ એનું સમાધાન શું? બસ હવે આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ વિભાગનું નામ છે અનંત સંભાવનાઓનો તર્ક, અને અહીં જ આપણને એ ચાવી મળવાની છે જે આપણે પોતે જ બનાવેલા પાંજરાના તાળા ખોલી શકે છે. આ સમાધાનનો જે મુખ્ય આઈડિયા છે ને એ છે મહાસાગરનો તર્ક. આ કોન્સેપ્ટ ખરેખર ખૂબ જ સરસ છે. એ કહે છે કે જીવન તો શક્યતાઓનો એક વિશાળ મહાસાગર છે, અનંત. પણ ગડબડ ક્યાં થાય છે ખબર છે? જ્યારે આપણે એ મહાસાગરને એક નાની ચમચીથી માપવા જઈએ છીએ. હવે નાની ચમચી એટલા શું? આપણો મર્યાદિત દૃષ્ટિકોણ. અને પરિણામ? આપણને હંમેશા એવું જ લાગે કે બધું ઓછું છે, બહુ ઓછું છે. જુઓ, આ નાની ચમચી આ જ વાતનું પ્રતીક છે. આનાથી એ વાત પર ભાર મુકાય છે કે જીવનરૂપી સ્ત્રોત તો અનંત છે, પણ એને માપવાનું જે આપણું સાધન છે, એટલે કે આપણો દૃષ્ટિકોણ, એ જ બહુ નાનો છે. અને બસ મોટાભાગની સમસ્યાઓનું મૂળ અહીં જ છે. અને હવે એ નાની ચમચીની સામે જુઓ, અનંતનું પ્રતીક. એક તરફ નાનકડી ચમચી અને બીજી તરફ અનંત. આ જે કોન્ટ્રાસ્ટ છે, આ જે વિરોધાભાસ છે, એ જ આખી સ્ક્રિપ્ટનો મુખ્ય તર્ક સ્પષ્ટ કરી દે છે કે ભાઈ, સંભાવનાઓ તો ખરેખર અનંત જ છે, બસ આપણી જોવાની દૃષ્ટિ જ સીમિત થઈ ગઈ છે. આ આખા વિભાગનો જે સાર છે એ આ એક જબરદસ્ત વાક્યમાં સમાઈ જાય છે. બસ પોતાની દૃષ્ટિ બદલો. બંધ દરવાજાને બદલે એ હજારો બારીઓને જુઓ જે ખુલ્લી છે. આ ખાલી એક વાક્ય નથી, પણ એક સીધો પડકાર છે, એક આહ્વાન છે કે ચાલો આપણો જોવાનો નજરિયો બદલીએ. ઓકે, તો અત્યાર સુધી આપણે અમિત અને રોહનની આધુનિક વાતચીત જોઈ. પણ સવાલ એ છે કે આ વિચારને દાર્શનિક આધાર ક્યાંથી મળ્યો? તો એના માટે હવે આપણે જઈશું યુગ ઋષિની દિવ્ય વાણી તરફ. યુગ ઋષિ એટલે યુગના ઋષિ, એક એવા મહાન આધ્યાત્મિક ગુરુ જેમનું જ્ઞાન કોઈ એક સમયમાં બંધાયેલું નથી. તો ચાલો આ દિવ્ય વાણીને એકદમ ધ્યાનથી સાંભળીએ અને સમજીએ. મનુષ્ય અનંત શક્તિઓનો ભંડાર છે. તેની અંદર એવી ક્ષમતા છુપાયેલી છે જે ધૂળને પણ તારો બનાવી શકે છે. પરિસ્થિતિઓના ગુલામ ન બનો, પણ તેમના વિજેતા બનો. અંદરનો આત્મવિશ્વાસ જ એ ચાવી છે જે સફળતાના બંધ દરવાજા ખોલી શકે છે. પરમાત્માએ હારવા માટે નહીં, પણ અજેય બનવા માટે બનાવ્યા છે. જોયું? આ કેટલા ગહન વિચારો છે. ચાલો એને એકદમ સરળ મુદ્દાઓમાં સમજી લઈએ. પહેલું કે મનુષ્ય અનંત શક્તિઓનો ભંડાર છે. બીજું, આપણે ધૂળને પણ તારો બનાવી શકીએ છીએ. ત્રીજું, સંજોગોના ગુલામ નહીં પણ વિજેતા બનવાનું છે. અને ચોથું, આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે. બસ આ જ વિચારો આખી સ્ક્રિપ્ટનો મજબૂત પાયો છે. તો જ્ઞાન તો મળી ગયું, પણ હવે એને અમલમાં કેવી રીતે મૂકવું? એટલે જ હવે આપણે આવી ગયા છે આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ પર, વિસ્તારનો સંકલ્પ. અહીં આપણને એકદમ સ્પષ્ટ સ્ટેપ્સ મળશે. આ રહ્યો 4 સ્ટેપ એક્સપાન્શન પ્રોટોકોલ. સ્ટેપ 1, એ સ્વીકારી લો કે શક્યતાઓ ક્યારેય ખતમ નથી થતી, બસ આપણી દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે. સ્ટેપ 2, જૂની માન્યતાઓને હવે છોડી દો અને નવા પ્રયોગો માટે તૈયાર રહો.
સ્ટેપ 3 સમજી લો કે દરેક પડકારની પાછળ એક મોટી તક છુપાયેલી હોય છે અને સ્ટેપ 4 આજથી જ સંકલ્પ કરો કે સમસ્યાઓ પર નહીં પણ ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને છેલ્લે આ સ્ક્રિપ્ટ આપણને એક એવા વિચાર સાથે છોડી જાય છે જે ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. કારણ કે અસીમિત સંભાવનાઓમાં ખીલવું અને જીતવું એ જ આપણા આત્માનો સાચો અને ડિફોલ્ટ સ્વભાવ છે. વિચાર કરો, આ કોઈ લક્ષ્ય નથી જેને આપણે હાંસલ કરવાનું છે. આ તો એ છે જે આપણે મૂળભૂત રીતે છીએ. બસ આ વાત પર વિચાર કરજો.